टू द नेक्स्ट लेक्चर माइक्रोब्स इन ह्यूमन वेलफेर मतलब के मानव कल्याण जे छे सूक्ष्म जीव अंतर्गत आजनो बीजो लेक्चर जे छे एमां आजनो टॉपिक छे आपणो माइक्रोब्स इन इंडस्ट्रियल प्रोडक्ट એટલે કે આપણે ફર્સ્ટ લેક્ચર જે છે એમાં ભણ્યા હતા કે સૂક્ષ્મજીવોનો ઘરગથ્થુ ઉપયોગ કયો થાય છે, જ્યારે આજનો નેક્સ્ટ ટોપિક જે છે આવે છે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ઉત્પાદનમાં જે બધા ઘટકો પ્રોડક્ટ બનાવતા હોય એમાં સૂક્ષ્મજીવો કયા કયા અને કઈ રીતે ઉપયોગી છે। એટલે સૌથી પહેલાં તો નીટની દૃષ્ટિએ સૌથી અગત્યનો ટોપિક આ લેક્ચર જે છે એમાંથી મેક્સિમમ જે છે ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાય છે, બરાબર। આમાં આજે જે સૂક્ષ્મજીવોના નામ અને એમાંથી બનતી પ્રોડક્ટ્સ બધી, બરાબર, મતલબ કે પેદાશો જેના અલગ અલગ ઉપયોગો છે એ કઈ કઈ છે, એના માટે જવાબદાર સૂક્ષ્મજીવો કયા છે, એમાંથી મેક્સિમમ ક્વેશ્ચન જે છે નીટમાં પૂછાઈ ગયા છે। એટલે આ ચેપ્ટરને અંતર્ગત આજનો ટોપિક જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। એમાં તમે હાઇલાઇટ કરેલા જે ભાગ આવશે નામ પર તમને ખ્યાલ આવી જશે કે એમાં ઘણા બધા જે છે ઇન્ફોર્મેટિવ સૂક્ષ્મજીવો છે અને એના કાર્ય છે, બરાબર। એટલે ફટાફટ જોઈએ। સૌથી પહેલાં ટોપિકનું નામ થશે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો, બરાબર। ફરક શું છે જો તો કે આગળ જે આપણે આવ્યું હતું ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, તેમાં જે આપણે પ્રોડક્ટ બનાવતા હોય જેમ કે દૂધમાંથી દહીં બનાવવાનું હતું, બ્રેડ બનાવવાનું, ઇડલી ઢોસા, એ બધાની જે ક્વોન્ટિટી હોય ઓછી હોય એટલે સ્વાભાવિક છે કે એના માટે સૂક્ષ્મજીવો પણ ઓછા જરૂર પડે। હવે બીજા નંબરમાં આજે આવ્યું છે એ શું છે તો કે ઔદ્યોગિક ઉત્પાદન, ઇન્ડસ્ટ્રીયલ લેવલે કોઈ પણ ઘટકો નિર્માણ કરવાના હોય તો સ્વાભાવિક છે કે એનો જથ્થો ખૂબ વધારે હોય, બરાબર, કારણ કે વેપાર માર્કેટ જે છે એમાં જવાનું હોય તો સ્વાભાવિક છે કે જેટલો ઔદ્યોગિક ઉત્પાદન જે છે વધુ મેળવવું હોય એટલે આપણે વધુમાં વધુ સૂક્ષ્મજીવની જરૂર પડે। આવા સૂક્ષ્મજીવો ક્યાંથી લાવવા તો આ સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરવું પડે। એ સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરવા માટે પોષક પદાર્થવાળું માધ્યમ બનાવી અને મોટા મોટા ટાંકા જે છે એની અંદર આવા સૂક્ષ્મજીવોનું નિર્માણ કરવા પડે। સૌથી પહેલાં આપેલું છે જો એના વિશે કે સૂક્ષ્મજીવો દ્વારા માનવજાતને ઉપયોગી એવા ઘણા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવેલા છે। આ કયા કયા છે આપણે ઘટકો એક ભણશું। પીણા, બરાબર, મતલબ કે કોલ્ડ ડ્રિંક્સ અથવા તો કોઈ પણ જે છે ડ્રિંક્સ, અને પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ તેના ઉદાહરણ છે। આપણે અલગ અલગ પ્રકારના જે છે ડ્રિંક્સ અને એન્ટીબાયોટિક્સ જે છે કયા કયા મેળવવામાં આવેલા છે એના વિશે આજે ભણશું। ઔદ્યોગિક ક્ષેત્રને ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટા વાસણો, બરાબર, આગળ મેં કીધું પ્રમાણે વેસલ્સ, બરાબર, મોટા ટાંકા એમાં ઉછેરવામાં આવે છે જેને આથવણકારકો કહે છે, ફર્મેન્ટર્સ, કારણ કે આખી પ્રક્રિયાનું નામ છે ફર્મેન્ટેશન, આથવણ જે ટાંકામાં કરવામાં આવે એ ટાંકાનું નામ છે આથવણકારકો, ફર્મેન્ટર, બરાબર। આકૃતિ આપેલી છે, જો આકૃતિમાં જોઈ લો તમને ખ્યાલ આવશે। જો એક એક ટેન્ક છે, આ એક એક ટેન્ક જે છે આટલા મોટા કદના ટેન્ક જે છે એમાં દ્રાવણ રહેલું હોય, એ દ્રાવણમાં સૂક્ષ્મજીવો જેનો આપણે ઉપયોગ કરવાનો એને ઉછેર કરવામાં આવે, સતત એમાં હલાવતા હોય એવા દ્રાવણને ફેરવતા રહેવામાં આવે, ઓક્સિજન પૂરો પાડવામાં આવે, ચોક્કસ પીએ, ચોક્કસ તાપમાન, ચોક્કસ પોષણ માધ્યમમાં બધું ટાંકામાં ભરેલું હોય। આ ટાંકાઓને કહેવાય ફર્મેન્ટર, બરાબર, આથવણકારકો, જેની અંદર ખૂબ જ મોટી માત્રામાં સૂક્ષ્મજીવો જે છે એનો ઉછેર કરવામાં આવે, બરાબર। અને આવા સૂક્ષ્મજીવોનો ઉછેર કરીને એમાંથી ચોક્કસ પ્રોડક્ટ મેળવવા માટેનો આખો પ્લાન્ટ એ દર્શાવેલો છે, આથવણ પ્લાન્ટ, આથવણ માટેનો આખો પ્લાન્ટ જે છે દર્શાવેલો છે ઇન્ડસ્ટ્રીનો, જેમાં આપણે મોટા પાયે ઉત્પાદન જે લઈ શકીએ, બરાબર। હવે જો એક જોઈએ કયા કયા ઘટકો આપણે ઇન્ડસ્ટ્રીયલ લેવલે બનાવીએ છીએ। તેમાં સૌથી પહેલું આથવણયુક્ત પીણા, ફર્મેન્ટેડ બેવરેજ, બેવરેજનો મતલબ કોઈ પણ પીણા, બરાબર, એ પીણા જે છે એના માટે બેવરેજ શબ્દ લાગે, બરાબર, જેમાં દારૂથી માંડી અને બિયર બધા ઘટકો જે છે એનો સમાવેશ થઈ જાય છે, ફર્મેન્ટેશન પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે। સૌથી પહેલાં એક્ઝામ્પલ એના જો પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવા પીણા ઈસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે। આ બધા દારૂના પ્રકાર છે। દારૂમાં આલ્કોહોલની માત્રા કેટલી છે, બરાબર, એનું નિસ્યંદન કરેલું છે, એને ડિસ્ટિલેશન કરેલું છે કે નથી કરેલું એના આધારે એના અલગ અલગ નામ છે। વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી અને રમ એ બધા ઈસ્ટ નામની ફૂગ જે છે એના ફર્મેન્ટેશન, એના આથવણ દ્વારા નિર્માણ કરવામાં આવે છે, અને આ જ હેતુ માટે વપરાતી ઈસ્ટ સેકેરોમાઇસીસ સેરેવિસી આગળ આવી ગયું છે, બ્રેડ બનાવવા માટે પણ ઉપયોગી છે। તેથી તેની મદદથી ધાન્ય અને ફળના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે। ઇથેનોલ એક આલ્કોહોલ છે, આલ્કોહોલની માત્રા જે છે એ આથવણ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય। એ આથવણ કરવા માટે જરૂર કઈ ફૂગની પડશે, નામ યાદ રાખજો, સેકેરોમાઇસીસ સેરેવિસી, અને આ જ ફૂગ જે છે આગળ તમને ખ્યાલ હોય તો બ્રેડ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાતી હતી, એટલે બ્રેડ બનાવવા માટે વપરાતી તો એને બેકર સિસ્ટ કહેવાય, જ્યારે બેવરેજ પીણા બનાવવા માટે વપરાય તેને બ્રેવર સિસ્ટ કહેવાય, જે
બ્રેવર્સ ઈસ્ટ તરીકે ઓળખાય છે. બરાબર, એટલે તમને અહીંયા ટૂંકમાં બંનેનો તફાવત સમજાવી દઉં કે બે ઈસ્ટ જે છે એ એકને એક જ છે. બરાબર, બંને ભાગ જે છે, દાખલા તરીકે ઈસ્ટ કઈ છે તો ઈસ્ટમાં વપરાતી ઈસ્ટ છે સેકેરોમાઇસિસ સેરિવિસી. સેકેરોમાઇસિસ સેરિવિસી એક જ પ્રકારની ઈસ્ટ છે. આ ઈસ્ટના બે પ્રકાર ઈસ્ટ જે છે એમાં જો બેકર્સ ઈસ્ટ હોય, જો એક જ શબ્દનો અર્થ છે ખાલી બેકર્સ ઈસ્ટ. બેકર્સ ઈસ્ટ મતલબ કે જે બેકરી બનાવવામાં વપરાય, બેકરી માટે વપરાય, બેકરી માટે વપરાતી હોય, બેકરી માટે વપરાય એટલે શું તો કે બેકરીમાં બ્રેડ. બરાબર, બ્રેડ જે છે એના નિર્માણ માટે બેકર્સ ઈસ્ટ હોય. જ્યારે એની જ ઈસ્ટ જે છે બ્રેવર્સ ઈસ્ટ. બ્રેવર્સ ઈસ્ટનો મતલબ શું તો કે બ્રેવર્સ ઈસ્ટ જે છે એમાં બ્રેવરેજ એટલે પીણા બનાવવા માટે. પીણા બનાવવા માટે ખાસ કરીને શું છે તો કે ઇથેનોલ, આલ્કોહોલ જે છે એનું ઉત્પાદન કરવા માટે. એટલે જ્યારે પીણા બનાવવા માટે વપરાય તો બ્રેવર્સ ઈસ્ટ આવશે. બ્રેડ બનાવવા માટે વપરાય, બરાબર, તેનું નામ થઈ જશે બેકર્સ ઈસ્ટ. આ બંને વચ્ચેનો જે છે તફાવત આપ્યું છે કે શું તમને યાદ છે કે કઈ ચયાપચયિક પ્રક્રિયાને કારણે ઈસ્ટમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે? ઈસ્ટમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવા માટે, બરાબર, આ જે છે આથવણની પ્રક્રિયા થાય. અને આથવણ શું છે તો કે આથવણ છે એક પ્રકારનું અજારક શ્વસન. તમે ભણી ગયા જારક શ્વસન અને અજારક શ્વસન. એમાં અજારક શ્વસન જે છે આલ્કોહોલિક આથવણ જે છે નામ આપવામાં આવેલું છે. આલ્કોહોલિક આથવણમાં અજારક શ્વસન દ્વારા ઈસ્ટની હાજરીમાં આપણે ઇથેનોલ જે છે મતલબ કે દારૂ નિર્માણ કરી શકીએ. આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકારને આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા મેળવાય છે. બરાબર, આ ખાસ ઇમ્પોર્ટન્ટ જો કે આપણે આલ્કોહોલ જે છે બનાવવાનો છે, આલ્કોહોલ આપણી મુખ્ય નિપજ છે, પણ એ આલ્કોહોલ બનાવવાના શેમાંથી છે, મતલબ કે કાચો માલ કયો છે, એના માટે કયા પ્રકારના ઘટકનો ઉપયોગ કરીએ છીએ અને એમાં કઈ પ્રક્રિયા વપરાય છે, નિસ્યંદિત કે અનિસ્યંદિત, મતલબ ડિસ્ટિલેશન કરેલું, ફિલ્ટર કરેલું છે, ફિલ્ટર કર્યા વગરનું છે, એના આધારે એના અલગ અલગ પીણા જે છે એના પ્રકાર બદલાય. આ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું. જો જેમ કે ઉદાહરણ તરીકે વાઇન અને બિયર. વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન વગર થાય છે, મતલબ આ આલ્કોહોલવાળો એવો પ્રકાર છે કે જેનું ડિસ્ટિલેશન કરેલું હોતું નથી. નિસ્યંદન વગર બનાવાતા પીણા તેમ ઉદાહરણ યાદ રાખવાનું છે વાઇન અને બિયર. જ્યારે વિસ્કી, બ્રાન્ડી, રમ, આ ત્રણ પ્રકાર દારૂના, વિસ્કી, બ્રાન્ડી ને રમ આથવણ પામેલ રસના નિસ્યંદન દ્વારા મેળવાય છે. એટલે ત્રણ પ્રકાર આવી ગયા. જો પહેલાં ઉદાહરણ આવ્યું હતું વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ. તેમાં જે વાઇન અને બિયર પહેલાં છે એનું ડિસ્ટિલેશન નથી કરેલું હતું, બરાબર, આલ્કોહોલ મીણ્યા પછી એનું જે છે પ્રોપર નિસ્યંદન નથી કરેલું, એવા ઘટકને વાઇન બિયર તરીકે ઓળખાય. અને વિસ્કી, બ્રાન્ડી ને રમ જે છે એમાં નિસ્યંદન કરી અને પછી આ નિર્માણ કરવામાં આવે છે. એટલે આ ઉદાહરણ યાદ રાખવાના છે. બરાબર, આકૃતિમાં આથવણ પ્લાન્ટ જે છે આપેલું છે આપણે આગળ જોઈએ પ્રમાણે. બરાબર, આજે આખો જે આ પ્રમાણે આલ્કોહોલ, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જે છે બનાવવા માટે આખો પ્લાન્ટ આવેલો હોય. પ્લાન્ટની અંદર જે છે ટાંકો દર્શાવેલો છે. ટાંકામાં આજે આગળ દર્શાવ્યું આથવણકારકો હોય એમાંથી પ્લાન્ટ દ્વારા ચોક્કસ ડિસ્ટિલેશન કરી અને છેલ્લે ફાઇનલ પ્રોડક્ટ તરીકે આ બધા પીણા જે છે નિર્માણ થાય. આ પીણા બનાવવા માટે વપરાતી ઈસ્ટ એને શું કહેવાય? બ્રેવર્સ ઈસ્ટ. ઈસ્ટનું નામ સેકેરોમાઇસિસ સેરિવિસી જે એક પ્રકારની ફૂગ છે. અને બ્રેડ બનાવવા માટે વપરાતી એ જ ઈસ્ટ છે પણ એનું નામ થઈ જશે બેકર્સ ઈસ્ટ. આ તફાવત છે, તફાવત યાદ રાખવાનો છે. ઇથેનોલ કઈ પ્રક્રિયાથી બને? આલ્કોહોલિક આથવણ એક પ્રકારનું અજારક શ્વસન છે. નેક્સ્ટ, પહેલું પીણા થઈ ગયું. એના પછીનું બીજું મેઇન પ્રોડક્ટ જે છે એના તરીકે આવશે પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સનો સૌથી પહેલાં સામાન્ય અર્થ સમજાવ્યો છે. નામ પરથી એન્ટીબાયોટિક નામ, એન્ટી એટલે વિરોધી, બાયોટિક એટલે જૈવિક. સાચો અર્થ છે બેક્ટેરિયાને મારવા માટેની અથવા સૂક્ષ્મજીવોને મારવા માટેની દવા. સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે અને માનવ સમાજના કલ્યાણ માટે ખૂબ મોટી ઉપલબ્ધિ છે. બરાબર, અર્થ થાય પછી જો એન્ટી એટલે ગ્રીક શબ્દ છે એનો અર્થ થાય વિરુદ્ધ અને બાયોનો અર્થ થાય છે જીવન. એટલે જીવન વિરુદ્ધ એવો અર્થ. અગેન્સ્ટ લાઈફ. અગેન્સ્ટ લાઈફ પણ કોની અગેન્સ્ટ? જે રોગકારક સૂક્ષ્મજીવો છે એને મારવા માટે, સજીવો દ્વારા થતા રોગના સંદર્ભમાં. મનુષ્ય માટે નહીં પણ જે રોગકારક સૂક્ષ્મજીવો છે એને મારવા માટેની દવા, એટલે એને કહેવાય પ્રતિજૈવિક દ્રવ્યો અથવા એન્ટીબાયોટિક્સ. જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેઓ જીવન વિરુદ્ધ નહીં પણ પૂર્વ જીવન માટે માનવામાં આવે છે. મનુષ્ય માટે શું અર્થ થાય એનો? પૂર્વ જીવન, મતલબ કે આયુષ્યને વધારનારા. બરાબર, બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો રોગકારક છે એના માટે જીવન વિરુદ્ધ અર્થ થાય, પણ મનુષ્ય માટે તો એક જીવન વધારનારા છે એટલે એને પ્રો લાઈફ કહેવાય, પૂર્વ જીવન. પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણ છે જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે જે અન્ય સૂક્ષ્મ જીવો રોગ સર્જનારા છે એને મારી નાખે છે અથવા એની
વૃદ્ધિને મંદ પાડે છે. બે રીતે અસર કરે. જો સૂક્ષ્મજીવને મારવાવાળા જે સૂક્ષ્મજીવમાંથી જ મળે છે, બરાબર, એ બે રીતે અસર કરે. કાંથી સૂક્ષ્મજીવને મારી નાખશે ને કાંઈ એની વૃદ્ધિ જે છે એને અટકાવી દેશે. બેક્ટેરિયોસાઇડલ અને બેક્ટેરિયોસ્ટેટિક, બરાબર, એના બે પ્રકાર. જો આમાં અર્થ આપેલા નથી, અર્થ જે છે લખાવું છું. બે પ્રકારના અર્થ જે છે એના અર્થ થશે. જે બેક્ટેરિયાને મારી નાખતા હોય તેને કહેવાય બેક્ટેરિયોસિડલ. બેક્ટેરિયોસિડલ એટલે એને મારી નાખનાર. અને બીજો અર્થ થાય બેક્ટેરિયોસ્ટેટિક. બેક્ટેરિયોસ્ટેટિક, સ્ટેટિક શબ્દ હોય તેની વૃદ્ધિને અટકાવે. મારી નાખનાર, કિલ કરનાર હોય તેમાં શબ્દ આવે સિડલ. એવા બે એના પેટા પ્રકાર હોય. સામાન્ય માહિતી જો સૌથી પહેલી એન્ટીબાયોટિક કઈ હતી અને એની શોધ કોણે કરેલી છે એના માટે. સામાન્ય ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક પેનિસિલિનથી પરિચિત હશો. પેનિસિલિન વર્લ્ડની સૌથી પહેલી એન્ટીબાયોટિક જે છે, સૌપ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક પેનિસિલિન છે અને તેની શોધ અનાયાસે થઈ હતી, બરાબર. મતલબ કોણે કરી હતી કઈ રીતે? જો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ, કોકાઈ એટલે બેક્ટેરિયા ઉપર કાર્ય કરતા હતા ત્યારે તેમણે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થતી જોઈ. મતલબ એક પ્લેટ હતી, પ્લેટ જે છે જે પડી રહી હતી ઘણા સમયથી, બરાબર, ધોયેલી નહોતી, એની અંદર ફૂગ લાગી ગઈ. મોલ્ડ જે છે એ ફૂગ લાગેલી હતી, જ્યાં સ્ટેફાઇલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહીં. મતલબ શું છે? જો તો કે જે લેબોરેટરીમાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે કાર્ય કરતા હતા, બરાબર, એ ડીશમાં, પેટ્રી ડીશ જે છે, ડીશ જેવો ભાગ, એની અંદર ફૂગ લાગેલી હતી. ફૂગના તાતણા હતા. ફૂગ જે છે કઈ હતી? તો ફૂગનું નામ જે છે એમાં હતી સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા જે છે ની વૃદ્ધિ અટકાવે છે. કોણ અટકાવે છે? તો કે એની અંદર રહેલું મોલ્ડ. મોલ્ડનો મતલબ ફૂગ. એની અંદર રહેલી ફૂગ, આ ફૂગના તાતણાને લીધે અંદર કોઈ બેક્ટેરિયા જે છે, કયા બેક્ટેરિયા? સ્ટેફાઇલોકોકાઈ જીવા નહીં. તો એને અંદર એક જે છે ખ્યાલ આવ્યો કે આ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાને મારવાવાળો ઘટક કંઈક આ ફૂગમાં હોવો જોઈએ. આ મોલ્ડની હાજરી લીધે એની વૃદ્ધિ પામી શકે નહીં. એટલે એણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું. અને પછીથી ખબર પડી કે રસાયણ કયું હતું? પેનિસિલિન. આ પેનિસિલિન એક ફૂગમાંથી મેળવવાનું, અને કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ નામની મોલ્ડ ફૂગમાંથી સર્જાયું હતું. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે ક્વેશ્ચન, પેનિસિલિન નામ શેના પરથી પીડ્યું? તો પેનિસિલિન જે ફૂગમાંથી મેળવાયું, ફૂગનું નામ છે પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી એક રસાયણ ઉત્પન્ન થયું. રસાયણનું નામ છે પેનિસિલિન, જે સૌથી પહેલી એન્ટીબાયોટિક. અને એન્ટીબાયોટિક કયા બેક્ટેરિયાને મારતી હતી? તો સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે, બરાબર. એટલે મોલ્ડમાંથી નિર્માણ થયું એક રસાયણ જેનું નામ પડ્યું પેનિસિલિન. અને આ મોલ્ડ કયું હતું? પેનિસિલિયમ નોટેટમ નામના મોલ્ડમાંથી આ પ્રથમ એન્ટીબાયોટિકની શોધ થઈ. તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે જે એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. એટલે એલેક્ઝાન્ડર ફ્લેમિંગની લેબ જે છે એમાં અનાયાસે પેનિસિલિન જે છે એની એને ખબર પડી. પણ પેનિસિલિનને છૂટું પાડનાર બે વૈજ્ઞાનિકોના સ્ટુડન્ટો જ હતા, અર્નેસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે. અર્નેસ્ટ ચેઇન, હાવર્ડ ફ્લોરે નામ યાદ રાખવાના છે, બરાબર. અને સાથે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, આ ત્રણેય જે છે એને સામૂહિક રીતે પછી એના માટે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે ખૂબ જ વધારે કરવામાં આવ્યો. આ ત્રણેય વૈજ્ઞાનિકો ફ્લેમિંગ, ચેઇન અને ફ્લોરેનને સંશોધન માટે 1945માં નોબેલ પુરસ્કાર જે છે આપવામાં આવ્યો, બરાબર. એટલે સામાન્ય માહિતી કે કઈ રીતે સૌથી પહેલી એન્ટીબાયોટિક જે છે એનું સૂક્ષ્મજીવમાંથી નિર્માણ થયું. એ સૂક્ષ્મજીવ કયું હતું? તો ફૂગ. પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી સૌથી પહેલી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક જે છે શોધાણી, જે બેક્ટેરિયાને મારનારી હતી. બેક્ટેરિયાને મારવાવાળી પહેલી એન્ટીબાયોટિકની શોધ આ રીતે થઈ. નામ કઈ એન્ટીબાયોટિક છે, શેમાંથી મેળવેલી છે અને એના સાથે સંકળાયેલા સાયન્ટિસ્ટ પેનિસિલિન, પેનિસિલિયમ નોટેટમ અને એના માટેના વૈજ્ઞાનિકો ફ્લેમિંગ, ચેઇન અને ફ્લોરે, બરાબર. આગળ પેનિસિલિન પછી અન્ય એન્ટીબાયોટિક્સ પણ સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવ્યા, બરાબર. જેના આપ્યું છે કે શું તમે આ એન્ટીબાયોટિક્સના નામ અને તેના સ્ત્રોત વિશે જણાવી શકો? તો આમાં આપણને એક જ નામ આપ્યું છે કે જે પેનિસિલિન, એ સિવાયની સ્ટેપ્ટોમાઇસિન, એમોક્ઝિસિલિન, બરાબર. આવી ઘણી બધી જે છે એન્ટીબાયોટિકની પછી અલગ અલગ સૂક્ષ્મજીવોમાંથી શોધ થઈ, પણ આપણે આમાં નામ બજાવેલું છે. જેનો ઉપયોગ પ્લેગ, કાળી ખાંસી, ઉટાટિયું મતલબ કે તીવ્ર ખાંસી, વૂપિંગ કફ, ડિપ્થેરિયા ગળામાં આવતું એક તીવ્ર પ્રકારનું ઇન્ફેક્શન, સોજો, રક્તપિત્ત, લેપ્રોસી જેવા ભયાનક રોગોના જેના કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે, તેમના ઉપચાર માટે એન્ટીબાયોટિક દ્વારા રોગની સારવારમાં મોટો સુધારો થયો છે. આજે આપણે
એન્ટીબાયોટિક વિનાનું વિશ્વ કલ્પી શકતા નથી. બરાબર, મતલબ કે એન્ટીબાયોટિક વગર અત્યારે આપણે એક પણ રોગનું નિદાન નથી કરી શકતા કે એની સારવાર નથી કરી શકતા. બરાબર, આ બધા રોગો જે છે જે ભૂતકાળમાં થઈ ગયા ખૂબ જ તીવ્ર મનુષ્ય જે છે મારનારી, બધાના સારવાર માટે એન્ટીબાયોટિક એક જે છે ચમત્કાર સમાન છે. અને આપણે અત્યાર સુધીમાં હજારો જે છે આવી એન્ટીબાયોટિકને સૂક્ષ્મજીવમાંથી મેળવી લીધેલી છે. નામ યાદ રાખવાના છે. નેક્સ્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક. બરાબર, આખા ચેપ્ટરનો જે ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે કીધો એમાં અત્યાર સુધીમાં જે સૌથી વધુમાં વધુ ક્વેશ્ચન પૂછાણો એવો ટોપિક તો આ થશે. રસાયણો, ઉત્સેચકો અને અન્ય સક્રિય અણુઓ. બરાબર, જેમાં કેટલાક અલગ અલગ કેમિકલ્સ, કેટલાક ઉત્સેચકો છે અને કેટલાક જે છે એ અધર જૈવિક અણુઓ છે જેને સૂક્ષ્મજીવમાંથી મેળવવામાં આવેલા જોડકા સ્વરૂપે અને સૌથી વધારે ક્વેશ્ચન આ ટોપિકમાંથી પૂછાણા. જો કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેમ કે કાર્બનિક એસિડ, આલ્કોહોલ અને ઉત્સેચકો વગેરે વ્યાવસાયિક અને ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોના મોટા પાયે ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે ખાસ એક્ઝામ્પલ જો એસિડિક ઉત્પાદનોના ઉદાહરણ જેમ કે કેટલાક એસિડ છે. એસ્પરજીલસ નાઇજર નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડ જે વિટામિન સી તરીકે પણ ઓળખી શકાય. એસ્પરજીલસ નાઇજર નામની ફૂગ છે, યાદ રાખજો. ફૂગમાંથી સાઇટ્રિક એસિડ મેળવવામાં આવ્યું. એસિટોબેક્ટર એસેટી નાથી એસિટિક એસિડ, જો બેક્ટર પરથી એસિટો પરથી એસિટિક એસિડ અને બેક્ટર પરથી બેક્ટેરિયા, યાદ રાખજો. એસ્પરજીલસ નાઇજર નામની ફૂગ હતી, ફૂગમાંથી સાઇટ્રિક એસિડ મેળવવાનું છે અને એસિટોબેક્ટર એસેટી પરથી એસિટિક એસિડ નામનો બેક્ટેરિયા જે છે એમાંથી એસિટિક એસિડ મેળવવાનું છે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ, આ બ્યુટી પરથી શબ્દ આવ્યું, બ્યુટેરિક એસિડ, એ પણ બેક્ટેરિયા છે. બરાબર, એમાંથી મેળવવામાં આવેલું એસિડ છે. અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી લેક્ટિક એસિડ જે છે મેળવવાનું છે. આ બ્યુટેરિકમ વાળું જે છે નીટમાં આ વર્ષે લાસ્ટ યર જે નીટ જે હતી 2020ની એમાં ક્વેશ્ચન જે છે પૂછાઈ ગયો. એટલે બહુ ટૂંકમાં જે છે બધા લખીએ. જો સૌથી પહેલું એસ્પરજીલસ નાઇજર, પણ યાદ શું રાખવાનું છે કે આ ફૂગ છે. બીજું એસિટોબેક્ટર એસેટી, આ શું છે બેક્ટેરિયા. એના પછી ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ, એ પણ શું છે બેક્ટેરિયા. છેલ્લું લેક્ટોબેસિલસ, એ પણ શું છે બેક્ટેરિયા. હવે જો એસ્પરજીલસ નાઇજર ફૂગ છે, એક જ માત્ર ફૂગ. આ ફૂગમાંથી મેળવવામાં આવ્યું એસિડ, કયું સાઇટ્રિક એસિડ મેળવવા માટે આ ફૂગનો ઉપયોગ થાય. બીજું એસિટોબેક્ટર એસેટી પરથી એમાંથી મેળવવામાં આવ્યું એસિડ, એસિટિક એસિડ જે છે મેળવવા માટે આ બેક્ટેરિયાનો ઉપયોગ થાય. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ, બ્યુટી પરથી આ બેક્ટેરિયા પરથી મેળવવામાં આવ્યું બ્યુટીરિક એસિડ, બ્યુટીરિક એસિડ. અને લેક્ટોબેસિલસ, બરાબર, એમાં લેક્ટો પરથી શબ્દ આવે લેક્ટિક એસિડ. બરાબર, આગળ પણ આવ્યું છે. એટલે અલગ અલગ પ્રકારના એસિડ મેળવવા માટે 3 બાકીના બેક્ટેરિયા છે. પહેલો એક સ્ત્રોત જ ખાલી ફૂગ છે, યાદ રાખજો. સાઇટ્રિક એસિડિક માટે ફૂગ જે છે એ ઉપયોગ થાય છે. બાકીના 3માંથી બેક્ટેરિયા જે છે એમાંથી એસિડ મેળવવામાં આવે છે. કયું એસિડ શેમાંથી મળે? નામમાં જ હિન્ટ છે, હિન્ટ પ્રમાણે યાદ રાખવાનું છે. સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ ભાગ થઈ ગયો કાર્બનિક એસિડ. બરાબર, એના પછી નેક્સ્ટ ઇથેનોલના વ્યવસાય ઉત્પાદન માટે આગળ આવી ગયું છે. ફરીથી રિપીટ થાય છે જે ઇથેનોલ એટલે એક પ્રકારનું પીણું. ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદન માટે ઈસ્ટ કઈ સેકેરોમાઇસિસ સેરેવિસીનો ઉપયોગ થાય છે. એ આગળ આવી ગયું, રિપીટ થાય છે. સૂક્ષ્મજીવો દ્વારા કેટલાક ઉત્સેચકોનું પણ ઉત્પાદન કરવામાં આવે. કયા કયા ઉત્સેચકો? જો કે લાઇપેજ ઉત્સેચક આવી ગયું, ચરબીનું પાચન કરતું. લાઇપેજનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં અને લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવામાં થાય છે. ખાસ યાદ રાખજો, લાઇપેજ ચરબીને ઓગાળતો એક ઉત્સેચક છે. એ સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ડિટર્જન્ટ બનાવવા માટે અને લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા માટે. કારણ કે તેલી ડાઘ હોય કપડામાં પાણીથી દૂર ના થાય તો એમાં લાઇપેજ નાખવામાં આવે. લાઇપેજથી એમાં તેલી ડાઘા પીડા હોય દૂર કરી શકાય. એટલે લાઇપેજ સામે લોન્ડ્રીમાં તેલી ડાઘા જોડકું. તમે જોયું હશે કે ઘરે કાઢવામાં આવેલ ફળના રસ કરતાં બજારના બોટલના પેક કરેલા ફળના રસ વધુ સાફ હોય, ક્લિયર દેખાતો હોય. તેમાં ક્લિયરિટી શેનાથી આવે છે? જો બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને પેક્ટિનેજ ઉત્સેચકના નામ યાદ રાખવાના છે. પેક્ટિનેજ અને પ્રોટીએજ
ઉત્સેચક વડે શુદ્ધ કરવામાં આવે છે. શું થાય, જો જે ફ્રૂટ જ્યુસ હોય એમાં પેક્ટિન અને પ્રોટીનના લીધે વધુ જે છે ડોળું દેખાતું હોય, એને વધારે ક્લિયર કરવા માટે એમાં ઉત્સેચકો ઉમેરવામાં આવે. ઉત્સેચકના નામ યાદ રાખવાના છે, પેક્ટિનેઝ, જેમાં પેક્ટિન રહેલું હોય એનું પાચન કરી નાખે અને એની અંદર રહેલા પ્રોટીન એનું પાચન કરી નાખે, એટલે વધુ શુદ્ધ ક્લિયર જ્યુસ દેખાય. જ્યુસને સાફ કરવા માટે વપરાતા બે ઉત્સેચકો તો નામ આવશે પેક્ટિનેઝ અને પ્રોટીન, જે સૂક્ષ્મજીવમાંથી મેળવાયેલા છે. બીજું થઈ ગયું. નેક્સ્ટ સ્ટેપ્ટોકાઇનેઝ. જો પાછળ એઝ આવે એટલે ઉત્સેચક. સ્ટેપ્ટોકાઇનેઝ નામનો ઉત્સેચક સ્ટેપ્ટોકોકસ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે. જો સ્ટેપ્ટો પરથી જ શબ્દ આવ્યું સ્ટેપ્ટો. સ્ટેપ્ટોકાઇનેઝ ઉત્સેચક કયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે? સ્ટેપ્ટોકોકસ. કાર્ય શું છે? જે જનીન ઇજનેરી વિદ્યામાં રૂપાંતરિત કરેલ છે અને જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા ઉત્સેચક બદલાવેલો છે અને એને દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા માટે ક્લોટ બ્લસ્ટર તરીકે તેનો ઉપયોગ થાય છે. જે વ્યક્તિમાં રુધિર જે છે એનો જામી ગયો હોય, વાહિનીઓ ધમની શિરા જે છે એમાં રુધિરના જામી રુધિર ગંઠાઈ ગયું હોય, તેને તોડવા માટે એસકે નામનું ઇન્જેક્શન આપવામાં આવે. એસકે એટલે સ્ટેપ્ટોકાઇનેઝ. બરાબર, સ્ટેપ્ટોકાઇનેઝ જે છે જે 20,000થી શરૂ કરીને 35,000 જે છે એની રેન્જવાળું જે છે ઇન્જેક્શન છે, એસકે ઇન્જેક્શન કહેવાય. એસકેનું નામ શું થશે આખું? સ્ટેપ્ટોકાઇનેઝ. આ સ્ટેપ્ટોકાઇનેઝ જે આગળ આવ્યું છે એ સ્ટેપ્ટોકાઇનેઝ જે વ્યક્તિને દાખલા તરીકે કે ધમની અને શિરાઓ જે છે એમાં નળી બ્લોક થઈ ગઈ, નળી બ્લોક થઈ ગઈ, બ્લોક નળીને તોડવા માટે જ વપરાતું એક અગત્યનું, હાલમાં પણ વપરાતું જે છે એક રસાયણ છે, જેને નામ આપવામાં આવ્યું ક્લોટ બ્લસ્ટર. ક્લોટ બ્લસ્ટર મતલબ કે રુધિર જમાવેલું હોય, રુધિર ગાંઠને તોડનાર ઘટક. શેમાંથી મેળવવામાં આવે સ્ટેપ્ટો શબ્દ? તો કે સ્ટેપ્ટોકાઇનેઝમાંથી મેળવવામાં આવતું ઘટક. બરાબર, જે લોહી જામતું અટકાવે છે. લોહી જામેલું હોય તો એને તોડવા માટે વપરાતું એક અગત્યનું રસાયણ છે. એવા દર્દી માટે ખૂબ ઉપયોગી છે જેમને હૃદયવાહિનીઓમાં જામ. માયોકાર્ડિયલ ઇન્ફેક્શન એક હૃદય સંબંધિત રોગ છે, MI નામનો રોગ છે. માયોકાર્ડિયલ ઇન્ફેક્શનના કારણે હાર્ટ એટેક થવાની સંભાવના હોય, એટલે જેમાં હાર્ટ એટેક થવાની સંભાવના હોય એવા હૃદય રોગના દર્દીઓ માટે આ એક સૌથી સારામાં સારી જે છે ટ્રીટમેન્ટ છે. બરાબર, તાત્કાલિક જેને હૃદયમાં નળી બ્લોક થઈ ગઈ હોય, તેને એટેક આવવાની સંભાવના હોય, તેને તરત જ આ એસકે ઇન્જેક્શન આપવામાં આવે. એસકે શું થાય? તો કે એસકે નામ થશે સ્ટેપ્ટોકાઇનેઝ, જે સ્ટેપ્ટોકોક્સ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવતું એક રસાયણ છે અને એ રુધિરને જામી ગયેલું હોય એને તોડનારો અગત્યનો ઘટક છે. એટલે આ નામ ઇથેનોલ ઉત્પાદન માટે ઈસ્ટ, સેક્રોમાઇસિસ સેરેવિસી, લાઇપેઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા માટે, પેક્ટિનેઝ અને પ્રોટીએઝનો ઉપયોગ તો કે જ્યુસ જે છે એને શુદ્ધ કરવા માટે, સ્ટેપ્ટોકાઇનેઝ સ્ટેપ્ટોકોક્સમાંથી મેળવવામાં આવે, જીનેટિક એન્જિનિયરિંગથી સુધારેલી જે જાતિ છે જેમાં ક્લોટ બ્લસ્ટર તરીકે વપરાય, હાર્ટ એટેકના દર્દીઓ માટે સારામાં સારો ઉપયોગ. આ થઈ ગયું સૌથી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ ટ્રાયકોડમાં પોલિસ્પોરમ. આગળ પણ નામ આવી ગયું છે. ટ્રાયકોડમાં જે છે એક પ્રકારની ફૂગ છે, યાદ રાખજો. ટ્રાયકોડમાં પોલિસ્પોરમ જે છે, ટ્રાયકોડમાં પોલિસ્પોરમ નામની ફૂગ, કયું બેક્ટેરિયા છે, કયું ફૂગ છે યાદ રાખવાનું છે. નામની ફૂગ દ્વારા મેળવવામાં આવતું સાયક્લોસ્પોરિન એ દર્દીના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક, ઇમ્યુનોસપ્રેસિન ઘટક તરીકે વપરાય છે. બરાબર, શું છે? જો ટ્રાયકોડમાં જે છે પોલિસ્પોરમ, જો પોલિસ્પોરમ આ સ્પોરમ પરથી જ શબ્દ સ્પોર શબ્દ આવ્યો. જો પોલિસ્પોરમ શું છે? એક પ્રકારની ફૂગ છે, એમાંથી મેળવવામાં આવતું સાયક્લોસ્પોરિન એ. સાયક્લોસ્પોરિન A, B, C, D એવા અલગ અલગ નામ છે. આ શું છે? રોગ પ્રતિકારકતા ઘટાડનાર ઘટક. રોગ પ્રતિકારકતા ઘટાડવી ક્યારે પડે? તો વ્યક્તિ જે છે એમાં જ્યારે અંગ પ્રત્યારોપણ થાય, કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, બરાબર, લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, તો અંગ પ્રત્યારોપણ કરે ત્યારે આપણું શરીર જે છે આપણા શરીરમાં જે છે વિરોધ કરે. અંગ પ્રત્યારોપણ સમયે ઉપયોગી. આપણે કોઈ પણ અંગને ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય ત્યારે આપણા શરીરમાં રોગ પ્રતિકારકતા ઘટાડવી પડે. આ રોગ પ્રતિકારકતા ઘટાડનાર ઘટકનું નામ છે સાયક્લોસ્પોરિન એ. શેમાંથી મેળવવામાં આવે છે? ટ્રાયકોડમાં પોલિસ્પોરમ નામની ફૂગમાંથી મેળવવામાં આવતું અગત્યનું રસાયણ. બરાબર, આ એક ઉપયોગ થઈ ગયો. પછી એના પછી નેક્સ્ટ, રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સ વપરાય છે. સ્ટેટિન્સ નામની દવા
રુધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડે છે, જેનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન મોનોસ્કસ પુર્પુરિયસ નામની ઈસ્ટ, એટલે ફરીથી ફૂગ, મોનોસ્કસ પુર્પુરિયસ નામ યાદ રાખવાનું છે, નામની ઈસ્ટમાંથી મેળવવામાં આવતું સ્ટેટિન્સ જે રુધિર કોલેસ્ટેરોલ ઘટાડવાનું કાર્ય કરે છે. કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચકમાં સ્પર્ધા નિગ્રહક તરીકે તે કાર્ય કરે. જે કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે ઉત્સેચક જોડાવાનો હોય એ ઉત્સેચકની જગ્યાએ સ્પર્ધા કરીને આ ઘટક જોડાઈ જાય. કોણ? સ્ટેટિન. જેથી કરીને કોલેસ્ટેરોલનું ઉત્પાદન ઘટી જાય. આ રીતે રુધિર કોલેસ્ટેરોલને ઘટાડવા માટે વપરાતો ઘટક. બરાબર? એટલે નામ આવશે મોનોસ્કસ પુર્પુરિયસ. મોનોસ્કસ પુર્પુરિયસ શું છે? ફરીથી ઈસ્ટ, એમાંથી મેળવવામાં આવતો ઘટક સ્ટેટિન્સ. સ્ટેટિન્સનો ઉપયોગ શું થશે? તો કે રુધિર કોલેસ્ટેરોલ ઘટાડે. રુધિર કોલેસ્ટેરોલ ઘટાડે. કઈ રીતે ઘટાડે છે? તો ઘટાડાની ક્રિયાવિધિ શું હશે? સ્પર્ધા નિગ્રાહક તરીકે. સ્પર્ધા નિગ્રાહક એટલે રુધિર કોલેસ્ટ્રોલ માટેના ઉત્સેચક જે છે એની સાથે સ્પર્ધા કરે, જોડાઈ જાય અને એ પ્રક્રિયાને ઘટાડી દે. એટલે અગત્યનો ઘટક સ્ટેટિન્સ, સાયક્લોસ્પોરિન એ. બરાબર? આગળ આવી ગયા જે છે એ પ્રમાણેના નામ અને દરેકનું કાર્ય. બરાબર? કેટલા નામ આવી ગયા આમાં જુઓ તો સૌથી અગત્યનો ટોપિક એટલે કીધો હતો કારણ કે આમાં ખૂબ નામ આવશે, ખૂબ કાર્ય છે. મોનોસ્કસ પુર્પુરિયસ, એના માટે સ્ટેટિન્સ, અંગ પ્રત્યારોપણ ઘટાડનાર સાયક્લોસ્પોરિન એ ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી મળે. હાર્ટ એટેકના દર્દી માટે જવાબદાર જે છે એ રુધિર જામેલો ભાગ હોય ક્લોટને તોડવા માટે જવાબદાર સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે. પેક્ટિનેજ અને પ્રોટીએજ ફ્રૂટ જે છે જ્યુસને સાફ કરવા માટે. લાઇપેજ તેલી ડાઘા દૂર કરવા માટે. ઇથેનોલ મેળવવા માટે ઈસ્ટ સેકરોમાઇસિસ સેરેવિસી. બરાબર? અને અલગ અલગ 3 પ્રકારના 3 એસિડ બેક્ટેરિયામાંથી મળે. નામ: લેક્ટિક એસિડ માટે લેક્ટોબેસિલસ, બ્યુટીરિક માટે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ, એસિટિક એસિડ માટે એસિડોબેક્ટર એસેટી અને સાઇટ્રિક એસિડ માટે એસ્પરજીલસ નાઇજર. દરેક નામ એમાંથી મળતું રસાયણ અને એનું જો કોઈ કાર્ય હોય તો કાર્ય. આવી 3 કોલમ પાડી અને 3 કોલમ પ્રમાણે જે છે તમારે સિમ્પલ આમાં યાદ રાખવાનું છે. આવા જ બધા નામ આમાં આવશે. બરાબર? અને એ પ્રમાણે યાદ રાખવાનું. એટલે તમને હિન્ટ આપી દઉં, આ ચેપ્ટર જે છે આખું જે છે જનરલ નોલેજ ટાઈપ જે છે ચેપ્ટર છે અને એને યાદ રાખવા માટે કોઈ પણ જે છે સૂક્ષ્મજીવનું નામ એક કોલમ પાડી દો. બરાબર? એમાંથી મેળવવામાં આવેલ ઘટક એમાંથી કયો ઘટક મેળવેલ આવેલ છે એ ઘટકનું નામ બીજી કોલમ પાડી દો અને જો એનો ઉપયોગ કોઈ થતો હોય તો એનો ઉપયોગ આ ત્રીજી કોલમ. બરાબર? આ પ્રમાણે તમારે અલગ અલગ જે પહેલેથી નામ આવ્યા છે પ્રમાણે નામ આપીને આવું એક લિસ્ટ બનાવી દેવાનું. લિસ્ટ જે છે યાદ રાખવાનું. લિસ્ટ જે છે એ લાસ્ટ ટાઈમમાં તમે સૂક્ષ્મજીવ એમાંથી મેળવેલ ઘટક અને એનો ઉપયોગ આ પ્રમાણે લિસ્ટ બનાવી યાદ રાખશો એટલે આખા ચેપ્ટર જે છે મફતથી વાંચવાની જરૂર નહીં પડે. આ રીતે આમાં નામ બધા યાદ રાખવાના છે. નામ જ બેઠા જે છે ટેક્સ્ટબુકમાંથી નીટમાં પૂછાય છે. બરાબર? એટલે આજનો ટોપિક જે છે આખા ચેપ્ટરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક થશે અને એમાં સૌથી વધુ નામ જે છે આવ્યા છે નામ, એનું કાર્ય અને એ ઘટકનું નામ જે છે યાદ રાખવાનું છે. બરાબર? એના પછીનો આગળનો નેક્સ્ટ ટોપિક જે છે આના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું.